નમસ્તે ગુજરાત. હાલમાં તમે માંદગીમાં સપડાયા હો, અસ્વસ્થ હો કે તમને શરીરમાં ક્યાંય દર્દ થતું હોય તો સમજો કે આ સાંભળવાથી તમારી તબિયતમાં જાદુઈ સુધારો થશે. સુખમાં સોની ને દુઃખમાં રામ કહેવત મુજબ માત્ર દુઃખ હોય ત્યારે જ કૃતજ્ઞતા ન દર્શાવશો. કંઈ પણ ખાસ કારણ વગર નાની મોટી કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી મોટો ફાયદો થાય છે. આજની આપણી ક્રિયા સ્વાસ્થ્ય પર ચમત્કારની અસર તમારી તંદુરસ્તી અને મિજાજમાં હકારાત્મક બદલાવ ચોક્કસ લાવશે. વળી ઝડપી પરિણામો માટે આપણે 3 રીતે જોવાનું છે. પહેલા, તમારી ભૂતપૂર્વ તંદુરસ્તી યાની ભૂતકાળ. તમારા જીવનમાં બનેલ 3 એવા પ્રસંગો યાદ કરો કે જ્યારે તમે સુખની ચરમસીમા અનુભવી હોય. એ પ્રસંગો માટે દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરો. બીજું, હાલની તંદુરસ્તી યાની વર્તમાન. શરીરના અનેક અવયવોમાંથી સારું કામ આપતા હોય તેવા 5 અવયવોની પસંદગી કરો. પાંચેયનો વારાફરતી આભાર માનો. ત્રીજું, ભવિષ્યકાળની તંદુરસ્તી. જે તમે ચાહો છો ભવિષ્યમાં તે તમારા શરીરમાં તમે જે